ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બીએડના પ્રથમ વર્ષના પેપર કોડ ES 116 ગુજરાતીનું અધ્યાપન, જેમાં વિભાગ 2 બ્લોક 7 જેના માતૃભાષા શિક્ષણની પદ્ધતિઓના ત્રીજા વ્યાખ્યાનમાં અભ્યાસ કરીશું. તો મિત્રો, અગાઉના વ્યાખ્યાનમાં આપણે માતૃભાષા શિક્ષણની પદ્ધતિઓ, જે પૈકી વ્યાખ્યાન પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ અને સ્વાધ્યાય પદ્ધતિ વિશેનો અભ્યાસ કર્યો હતો. આજના વ્યાખ્યાનમાં આપણે હવે પછીની જે પદ્ધતિઓ છે, આગમન પદ્ધતિ, નિગમન પદ્ધતિ, જૂથ ચર્ચા પદ્ધતિ તેમજ નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ આગમન પદ્ધતિ. શિક્ષક માટે વિદ્યાર્થીઓને સારામાં સારી રીતે શિક્ષણ આપી શકાય એ માટેની આગમન પદ્ધતિ, કે જેના માધ્યમથી વિદ્યાર્થી જે અધ્યયન કૌશલ્યો પ્રાપ્ત કરવા માંગે છે તે ખૂબ જ સરળતાથી તેમજ વિદ્યાર્થીની સમજમાં આવે તે રીતે આ પદ્ધતિના માધ્યમથી વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે. હવે આગમન પદ્ધતિ એટલે તો જે વિવિધ અનુભવો છે એ અનુભવોનો ઉપયોગ કરીને નિયમો તારવવામાં આવે છે, જેની આપણે સંકલ્પના જોઈએ કે તેનો અર્થ જોઈએ. તો આ પદ્ધતિ જે છે એમાં કેટલાક વિદ્યાર્થીઓ એ વિશિષ્ટથી સામાન્ય તરફ જાય છે. કે સૌપ્રથમ ઘણા બધા ઉદાહરણ આપવામાં આવે છે કોઈ પણ વિષય વસ્તુ કે વિષયને કેન્દ્રમાં રાખીને, અને ત્યારબાદ એ ઉદાહરણોના માધ્યમથી નિયમો તરફ ગતિ કરાવવામાં આવે છે, કે વિશિષ્ટ પરથી સામાન્ય તરફ લઈ જવામાં આવે છે, કે જે વિશિષ્ટ ઉદાહરણો છે એના આધારે વિદ્યાર્થીને કોઈ સામાન્ય નિયમન કે સિદ્ધાંતોનું જ્ઞાન આપવામાં આવે છે. જેમ કે વિદ્યાર્થીને ગુરુત્વાકર્ષણ બળ નિયમ સમજાવવો હોય વિજ્ઞાન વિષયમાં, તો આપણે સફરજનને નીચે પડતું બતાવી શકીએ. એવા ઘણા બધા ઉદાહરણો, આપણે દડાને રમીએ છીએ ત્યારે દડાને પણ આપણે નીચે પડતો જોઈ શકીએ છીએ, કારણ કે તે આકાશમાં ગતિ નથી કરતો. તો એવા ઘણા બધા ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીને કોઈ એક નિયમ શીખવવામાં આવે છે. હવે વિદ્યાર્થી જે છે એ કોઈ સિદ્ધાંત કે નિયમ એ વિવિધ ઉદાહરણોના માધ્યમથી સમજે એ જોવાનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષકનો છે. કારણ કે મારી મચેડીને કોઈ પણ નિયમ કે સિદ્ધાંતને વિદ્યાર્થી ઉપર થોપી દેવામાં આવતો નથી. વિવિધ ઉદાહરણોના માધ્યમથી વિદ્યાર્થીને એ સમજાવવામાં આવે છે, અને પરિણામે જે અધ્યયન અનુભવો પ્રાપ્ત થાય છે એ ખૂબ જ અસરકારક તેમજ લાંબા સમયગાળા સુધી વિદ્યાર્થીઓને યાદ રહે તે માટેના હોય છે. કે આ જે વિશિષ્ટ ઉદાહરણો છે એ ઉદાહરણો પરથી વિદ્યાર્થીઓ એ સામાન્ય નિયમો, કોઈ સિદ્ધાંતો કે જે સત્ય ઘટનાઓ છે, જે સત્યો છે એને વિદ્યાર્થી ઓળખે છે. હવે આગળ આપણે જોઈએ કે આ જે આગમન પદ્ધતિ છે એ આગમન પદ્ધતિ શિક્ષણના 2 સિદ્ધાંત સૂત્રો છે, કે જ્યારે શિક્ષક તરીકે આપણે વર્ગખંડ અધ્યાપન દરમિયાન વર્ગખંડના અધ્યાપનને અસરકારક બનાવવા માટે વિવિધ પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારે આગમન પદ્ધતિના 2 સૂત્રો છે, જેને આપણે જોઈએ કે જોયસના મત અનુસાર આગમન પદ્ધતિ એ વિશેષ દ્રષ્ટાંત ઉદાહરણની મદદથી સામાન્ય નિયમો પદ્ધતિસર પ્રાપ્ત કરવાની ક્રિયા છે, અને આ જે છે એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે.
અને આ પદ્ધતિમાં શિક્ષણના 2 સિદ્ધાંત સૂત્રો છે. સૌપ્રથમ તો વિશિષ્ટથી સામાન્ય તરફ જવું, કે ઘણા બધા ઉદાહરણો આપીને કોઈ એક નિયમ કે એક સિદ્ધાંત તરફ જવું. ત્યારબાદ સ્થૂળથી સૂક્ષ્મ તરફ જવું. હવે વિદ્યાર્થીઓને શિક્ષક કોઈ પણ નિયમને સમજાવવા માટે ઘણા બધા ઉદાહરણ આપે છે અને એ ઉદાહરણોના માધ્યમથી વિદ્યાર્થી એ કોઈ નિયમ કે સિદ્ધાંતને સમજે છે. તાલીમાર્થી મિત્રો, શિક્ષક બનવા માટેની જે ટેટ ટાટ પરીક્ષા આવે છે, એ પરીક્ષામાં માતૃભાષા શિક્ષણની પદ્ધતિઓ પૈકી આગમન પદ્ધતિ, નિગમન પદ્ધતિ એ ખૂબ જ મહત્ત્વની છે. કારણ કે ઘણી બધી પરીક્ષાઓમાં આ પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે કે ઉદાહરણ પરથી નિયમ પર જવાની પદ્ધતિને આપણે શું કહીએ છીએ, તેમજ નિયમ પરથી ઉદાહરણ પર જવાની પદ્ધતિને આપણે કઈ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. તો શિક્ષણની જે આ પદ્ધતિ છે એ ખૂબ જ મહત્ત્વની પદ્ધતિ છે. હવે આપણે આગળ જોઈએ કે જ્યારે શિક્ષક તરીકે આપણે વર્ગખંડમાં આગમન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, આગમન પદ્ધતિને આપણે વ્યક્ત કરીએ છીએ, ત્યારે એના એક ચોક્કસ સોપાનો હોય છે અને એ સોપાનો અનુસાર આપણે અધ્યાપન પ્રક્રિયા કરવાની હોય છે. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી સમક્ષ આપણે ઉદાહરણ રજૂ કરવા જોઈએ. જેમ કે આપણે વિદ્યાર્થીઓને ગુજરાતીમાં વ્યાકરણનો કોઈ મુદ્દો, સંજ્ઞા વિશે આપણે વિદ્યાર્થીને ભણાવવા જઈ રહ્યા છીએ. તો સંજ્ઞા વિશેની જે વિવિધ ઉદાહરણો છે, જેમ કે જાતિવાચક સંજ્ઞા, નામવાચક સંજ્ઞા, તો એના વિવિધ ઉદાહરણ આપીને, કે નામ તો કૂતરો, આયુષી, હિમાલય વગેરે જે નામ છે, એવા ઉદાહરણ આપીને આપણે વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ રજૂ થયેલા ઉદાહરણનું નિરીક્ષણ કરી તુલના દ્વારા સમાનતા કે ભેદકતા ચકાસે છે. તાલીમાર્થી મિત્રો, અહીં શિક્ષક તરીકે વિદ્યાર્થીઓની અંદર જે જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે, ઉદાહરણોને કેન્દ્રમાં રાખીને આ જે પદ્ધતિ છે એમાં શિક્ષક અને વિદ્યાર્થી બંનેનું યોગ્ય પ્રમાણમાં સાયુજ્ય જોવા મળે છે. સમગ્ર વર્ગખંડ અધ્યાપન દરમિયાન વિદ્યાર્થી એ સારામાં સારી રીતે અધ્યાપન પ્રક્રિયામાં રસ લે છે અને આપણે માનીએ છીએ ત્યાં સુધી વ્યાકરણ શિક્ષણ આપવા માટે આ જે પદ્ધતિ છે, આગમન નિગમન પદ્ધતિ એ ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ ઉદાહરણ પરથી નિયમની તારવણી કે રચના કે નિયમીકરણ કરાય છે, કે જ્યારે વિદ્યાર્થીઓને આપણે ઉદાહરણ આપ્યા ત્યારબાદ વિદ્યાર્થીને સમજાઈ જાય છે, ત્યારે આપણે નિયમ કે સિદ્ધાંત વિદ્યાર્થીઓની સમક્ષ રજૂ કરીશું. પ્રાપ્ત નિયમ કે સિદ્ધાંતની ચકાસણી એ બીજા વધુ ઉદાહરણની મદદથી કરીશું. કે હવે જ્યારે વિદ્યાર્થીઓને ઉદાહરણ આપી દીધા છે, નિયમ કે સિદ્ધાંતની તારવણી થઈ ગઈ છે, ત્યારબાદ એ વિષયના અન્ય ઉદાહરણ વિદ્યાર્થીઓ પાસેથી મેળવીને વિદ્યાર્થી આ જે નિયમ છે એને કેટલા પ્રમાણમાં સમજ્યો છે એ પણ જોવાની નૈતિક ફરજ એ શિક્ષકની છે. હવે આપણે આગમન પદ્ધતિનું મહત્ત્વ, તો આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ અનુસાર વિવિધ ઉદાહરણો પરથી નિયમ અથવા તો સૂત્ર કે સિદ્ધાંત તારવવામાં આવે છે. તો આ પદ્ધતિમાં વિદ્યાર્થીની પણ સક્રિય ભાગીદારી એ જરૂરી છે. હવે આ જે પદ્ધતિ છે એ મનોવૈજ્ઞાનિક પરિબળ ઉપર કાર્ય કરે છે, તેથી વિદ્યાર્થીઓની જે તાર્કિક શક્તિ છે એનો વિકાસ થાય છે. કારણ કે વિદ્યાર્થીઓની સમક્ષ ઘણા બધા ઉદાહરણ હોય છે, વિદ્યાર્થી એને સમજવાનો પ્રયત્ન કરે છે અને ત્યારબાદ જે તે નિયમ કે સિદ્ધાંતને સમજે છે. માટે વિદ્યાર્થીની અહીં માનસિક શક્તિ એ ખૂબ જ ક્રિયાન્વિત થાય છે. આ પદ્ધતિ દ્વારા જે જ્ઞાન મેળવવામાં આવે છે એ જ્ઞાનથી વિદ્યાર્થીની અંદર ખૂબ જ આત્મવિશ્વાસ વધે છે, વિદ્યાર્થી સ્વયં પ્રેરણા મેળવે છે, તેમજ વિદ્યાર્થી કંઈક શીખવા માટે ઉત્સાહી થાય છે. મિત્રો, આપણને આજે પણ યાદ હશે કે શિક્ષણ દરમિયાન જ્યારે આપણે પ્રાથમિક શિક્ષણ કે માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરતા હતા,
ત્યારે આપણા શિક્ષકો દ્વારા જે પણ આ અધ્યાપન પદ્ધતિથી આપણને જે શીખવવામાં આવ્યું છે તે આજે વર્ષો થયા હોવા છતાં પણ આજે આપણે તેને ભૂલી શકતા નથી, કારણ કે આનું મુખ્ય કારણ એ જ છે કે આ રીતે ઉદાહરણ દ્વારા આપણને શીખવવામાં આવ્યું હતું. હવે આ જે પદ્ધતિ છે એમાં વિદ્યાર્થી સ્વપ્રયત્નથી શીખવા મથે છે. વિવિધ બાબતો પ્રત્યે વિદ્યાર્થી એ સમીક્ષા કરે છે અને પરિણામે એના અધ્યયન દ્વારા થયેલું અધ્યાપન એ વિદ્યાર્થીની જે સ્મૃતિ છે, એનું સ્મૃતિપટ છે, એમાં લાંબા સમય સુધી, દીર્ઘ સમય સુધી આપણને યાદ રહે છે. હવે આ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ પણ છે કે આ જે પદ્ધતિ છે એ વ્યાકરણ શિક્ષણના જે વિવિધ સિદ્ધાંત છે કે સૂત્રો કે નિયમો છે એ માટે ખૂબ જ ઉપયોગી છે. જો કે 1-2 ઉદાહરણ પરથી વિદ્યાર્થીઓ નિર્ણય તારવી શકતા નથી. ઘણીવાર વ્યાકરણના કેટલાક વિષયો એટલા અઘરા હોય કે 2-3 ઉદાહરણ પરથી વિદ્યાર્થી તેને સરળતાથી સમજી શકતા નથી. બીજું કે આ જે પદ્ધતિ છે એમાં શિક્ષણ આપવામાં ખૂબ જ વધુ સમય લાગે છે કે ઘણા બધા ઉદાહરણો વિદ્યાર્થી સમક્ષ રજૂ કરવા પડે, ત્યારબાદ વિદ્યાર્થી એનું પૃથ્થકરણ કરીને શિક્ષણ પ્રાપ્ત કરે છે. માટે આ જે પદ્ધતિ છે એમાં ઘણો બધો સમય લાગી જાય છે. હવે આ જે છે એ હોશિયાર વિદ્યાર્થી માટે પડકારરૂપ બનતી નથી, કારણ કે જે બાળકો હોશિયાર છે એ ખૂબ જ સરળતાપૂર્વક શીખી જાય છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ આ બાબતે નીરસ પણ થાય છે. ત્યારબાદ શિક્ષકે આ પદ્ધતિથી શિક્ષણ કાર્ય કરવામાં ઘણું ધૈર્ય રાખવું પડે. માતૃભાષાના શિક્ષણના જે પ્રમાણમાં ઓછા તાસ હોય છે એ તાસના પૂરતા પ્રમાણમાં આ પ્રમાણે શિક્ષણ આપવું એ ખૂબ જ કઠિન કામ છે. ત્યારબાદ હવે આપણે નિગમન પદ્ધતિ વિશે જોઈએ કે જેની સંકલ્પના છે કે અમૂર્ત પરથી મૂર્ત અને સામાન્યથી વિશિષ્ટને સમજવાની પ્રક્રિયા આ પદ્ધતિમાં થાય છે, ત્યારે આપણે તેને નિગમન પદ્ધતિ કહીએ છીએ. હવે આ જે પદ્ધતિ છે એમાં સૌપ્રથમ તો જેમ આગમન પદ્ધતિમાં શરૂઆતમાં ઉદાહરણ આપવામાં આવે છે, ત્યારબાદ નિયમો કે સિદ્ધાંતો તારવવામાં આવે છે. તદ્દન એનાથી વિપરીત પરિસ્થિતિ એટલે કે નિગમન પદ્ધતિમાં સૌપ્રથમ નિયમ કે સિદ્ધાંત આપવામાં આવે છે અને એના ઉપરથી વિવિધ ઉદાહરણો વિદ્યાર્થીને આપવામાં આવે છે. નિગમન એટલે નિપજ, જે શિક્ષણ આપે તેની નિપજ એટલે તેનું પરિણામ, તેમાંથી આપણને શું પ્રાપ્ત થયું, વિદ્યાર્થીઓ પાસેથી આપણે કંઈક મેળવી શક્યા. એટલે વિદ્યાર્થીને અપાયેલા કે વિદ્યાર્થીઓને આપવામાં આવેલા જે અનુભવ છે, અનુભવ કેવા તો શૈક્ષણિક અનુભવ, એના આધારે વિદ્યાર્થી એ સત્યને પારખતા શીખે છે. હવે આપણે નિગમન પદ્ધતિનું મહત્ત્વ જોઈએ કે આ પદ્ધતિમાં વ્યાકરણના કોઈ નિયમો કે સિદ્ધાંતોને ચકાસવા માટે આપતા જે ઉદાહરણ છે એ 2 થી 3 પૂરતા થઈ રહે છે. તેથી શિક્ષણ કાર્યમાં સમયનો બચાવ થાય છે. નિયમ કે સિદ્ધાંત કે સત્યતા એ વ્યાકરણના નિયમ મુજબ નક્કી કરેલ છે અને તેથી જ શિક્ષકને વધારે પડતી મહેનત કરવી પડતી નથી. જ્ઞાન પ્રાપ્તિની ગતિ ધરાવે છે, તેથી અભ્યાસક્રમ એ પૂરો થઈ શકે છે. ઉચ્ચતર માધ્યમિક કક્ષાના જે વિદ્યાર્થીઓ છે એ આ પદ્ધતિ એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. બીજું કે આ પદ્ધતિમાં પુનરાવર્તનનો મહાવરો થાય છે. વિદ્યાર્થીઓ પાસેથી દઢીકરણ પણ સારું કરાવી શકાય છે, તેથી તે ઉપયોગી બને છે. કાર્યકારણનો જે સંબંધ છે એ અહીં સ્થાપી શકાય છે, તેમજ આગમન પદ્ધતિની જે મર્યાદાઓ છે એ અહીં દૂર થાય છે. આ ઉપરાંત પ્રારંભમાં જ વ્યાકરણના જે વિવિધ નિયમ, સિદ્ધાંત કે સૂત્રો હતા એ આપી દેવાથી બાળક માટે તેને સમજવું મુશ્કેલ બને છે. નિયમ કેવી રીતે આપ્યો તેની જાણ હોવાથી, આ જે છે તેની મર્યાદાઓ છે કે એની જાણ હોવાથી વિદ્યાર્થીઓની તર્કશક્તિ કે સમજ શક્તિ અવરોધાય છે. સતત દઢીકરણ કરાવવાને કારણે ગોખણપટ્ટીને ઉત્તેજન મળે છે કે અહીં કોઈ પણ નિયમને
વધારે યાદ રખાવવા માટે વિદ્યાર્થીઓ પાસેથી સતત ગોખાવવામાં આવે છે, માટે વિદ્યાર્થી ગોખણપટ્ટી પણ શીખે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવાતો ન હોવાથી આત્મનિર્ભરતાની જે ભાવના છે એ ભાવના પણ કેળવાતી નથી. જે વિદ્યાર્થીઓની સ્મરણ કક્ષા કે યાદ રાખવાની શક્તિ સારી નથી, તે વિદ્યાર્થીઓ કેટલાક સંજોગોમાં ઉદાહરણ આપી શકતા નથી. માટે એ રીતે જોઈએ તો આ પદ્ધતિ થોડી અઘરી છે. હવે માતૃભાષા શિક્ષણમાં આગમન નિગમન પદ્ધતિનો વિનિયોગ, એટલે માતૃભાષા શિક્ષણમાં આગમન નિગમન પદ્ધતિનો આપણે ઉપયોગ કેવી રીતે કરી શકીએ? તો આ જે પદ્ધતિ છે એ એકબીજાની વિરુદ્ધ થતી હોવા છતાં એકબીજાની વિરોધી નહીં પરંતુ પૂરક પદ્ધતિઓનો એકસાથે વર્ગ શિક્ષણમાં ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણને આપણે વધુ અસરકારક અને પ્રભાવી બનાવી શકીએ છીએ. કે વર્ગ શિક્ષણ દરમિયાન સૌપ્રથમ તો આપણે સિદ્ધાંતોની તારવણી કરીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થીઓ પાસેથી બીજા જે અન્ય ઉદાહરણો છે એ આપણે મેળવવાનો પ્રયાસ કરીએ છીએ અને તેના દ્વારા નિયમ કે સિદ્ધાંતો વિશેની વિદ્યાર્થીને આપણે સમજ આપીએ છીએ. ક્યારેક ચિંતનાત્મક ગદ્ય સ્વરૂપની કોઈ કૃતિ હોય તો આ પદ્ધતિ એ શિક્ષકને ખૂબ જ ઉપયોગી થાય છે. અને આપણે આ બાબતનું એક ઉદાહરણ જોઈએ કે અહીં એકમ છે ગુજરાતી વિષયનું વિષયાંક છે દ્વંદ્વ સમાસ. સમાસનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દ્વંદ્વ સમાસમાં આપણે કઈ રીતે આગમન નિગમન પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. તો સૌપ્રથમ તો શિક્ષક એ શરૂઆતમાં કાપા કાર્ય પર એટલે કે રોલઅપ બોર્ડ પર આ મુજબના વાક્યો લખશે કે તમારું પરિણામ 2-3 દિવસમાં મળી જશે. ત્યારબાદ રામ સીતા વનમાં જાય છે. ત્રીજું છે શિવજીના મંદિરની આગળ પાછળ કરણ ઉગડી નીકળી છે. રામ અને સીતા વનમાં જાય છે. શિવજીના મંદિરની આગળ કે પાછળ કરણ ઉગી નીકળી છે. આ રીતે વિદ્યાર્થીઓના પ્રશ્નના ઉત્તર એ તારવણી કરશે અને આવી રીતે શિક્ષક પ્રશ્નોત્તરી કરી શકે છે. હવે આ વાત થઈ એ આગમન પદ્ધતિની. જ્યારે નિગમન પદ્ધતિમાં શિક્ષક શરૂઆતમાં દ્વંદ્વ સમાસ કોને કહેવાય તે સમગ્ર સિદ્ધાંત જે છે એને સમજાવી દેશે. ત્યારબાદ એ સિદ્ધાંત પરથી વિદ્યાર્થીઓને વિવિધ ઉદાહરણો આપશે. વિદ્યાર્થી પાસેથી એને લગતા બીજા ઉદાહરણો મેળવવાનો શિક્ષક પ્રયત્ન કરશે અને તે પરથી મળેલ જે અનુભવ છે એના પરથી નિપજ મેળવી શકશે કે વિદ્યાર્થીઓ કેટલા પ્રમાણમાં સમાસને શીખ્યા છે. હવે શિક્ષકે જે બંને પદ્ધતિ છે એ પદ્ધતિની સાથે સાથે તેનો ઉપયોગ કરવો જોઈએ. કે પ્રથમ તો આગમનનો ઉપદેશ કરી નિયમ અને સિદ્ધાંત તારવી દે, તે પછી તરત જ તે નિયમ સિદ્ધાંતને અનુરૂપ દ્રષ્ટાંતો આપવા કહી શકે વિદ્યાર્થીને અને જેના કારણે શિક્ષણ જે છે એ વધુ અસરકારક બને છે. અને આ રીતે આગમન નિગમન પદ્ધતિનો સંયુક્ત વિનિયોગ કરી શકાય છે. હવે આપણે 6 નંબરની પદ્ધતિ છે જૂથ ચર્ચા પદ્ધતિ. તો જેની આપણે સંકલ્પના જોઈએ કે જૂથ ચર્ચા પદ્ધતિ કે મિત્રો જેના શબ્દમાં જ તેનો અર્થ છે કે જૂથ એટલે વિદ્યાર્થીઓનો સમૂહ જેની અંદર ચર્ચા કરવામાં આવે છે કોઈ પણ વિષયને કેન્દ્રમાં રાખીને અને એના માધ્યમથી જે શિક્ષણ આપવાનું હોય છે જેને આપણે જૂથ ચર્ચા પદ્ધતિ કહીએ છીએ. કે જૂથ ચર્ચા પદ્ધતિ એ જૂથ અભ્યાસ પદ્ધતિનો એક પ્રકાર છે અને એકમના કોઈ એક વિચારને કે કોઈ એક સમસ્યા કે સંકલ્પના વિશે વિદ્યાર્થીઓ જૂથ દ્વારા થતી ચર્ચા એટલે જૂથ ચર્ચા. આ પદ્ધતિમાં મુખ્યત્વે 2 બાબતો સમાવિષ્ટ છે. સૌપ્રથમ તો તેમાં ચર્ચાનું તત્વ હોવું જોઈએ કે કોઈ પણ વિષયને કેન્દ્રમાં રાખીને એ વિષયને ધ્યાનમાં રાખીને એ વિષયના વિવિધ પાસાઓની તેમાં સમીક્ષા કે ચર્ચા થવી એ ખૂબ અનિવાર્ય છે. ત્યારબાદ જૂથમાં વહેંચાઈને ચર્ચા કરવાની હોય છે
કે જ્યારે જૂથ ચર્ચા હોય ત્યારે જૂથના દરેક વિદ્યાર્થીઓ ચર્ચામાં સહભાગી થાય, પોતાના વિચારો અભિવ્યક્ત કરે, એ ધ્યાન રાખવાની ફરજ એ શિક્ષકની છે. કારણ કે જૂથની પ્રક્રિયામાં દરેક વિદ્યાર્થીઓનું સંમેલન કે સહભાગીપણું હોવું એ ખૂબ જરૂરી છે. જૂથ ચર્ચાની વ્યાખ્યા આપતા વેબસ્ટર કહે છે કે કોઈ પણ પ્રશ્ન, સમસ્યા કે મુદ્દાને તેની દરેક બાબતોનો વિચાર કરવો, તેનું અવલોકન, પૃથ્થકરણ કરવું, તેનું નામ ચર્ચા. હવે આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ દ્વારા માતૃભાષા એટલે કે ગુજરાતી, હિન્દી કે કોઈ પણ ભાષાને લઈને કોઈ એક એકમ કે પેટા એકમ શીખવા માટે સમગ્ર વર્ગમાં સંખ્યા આધારિત તેમજ બુદ્ધિ કક્ષા પ્રમાણે વિદ્યાર્થીઓના 4 કે 5 જૂથમાં ચર્ચા કરે, કે જે જૂથની રચના છે એ પણ વિદ્યાર્થીઓની બુદ્ધિ કક્ષા, વય કક્ષાને કેન્દ્રમાં રાખીને કરવામાં આવે છે. ત્યારબાદ જૂથના સભ્યોને યોગ્ય માર્ગદર્શન આપતા રહે શિક્ષક, અને જૂથના કોઈ સભ્યોથી વિષયાંતર ન થાય. કે ઘણીવાર જ્યારે જૂથમાં ચર્ચા કરવામાં આવે છે ત્યારે જૂથ ચર્ચાનો જે મુખ્ય વિષય હોય છે એ બાજુમાં જતો રહે છે અને નવા જ વિષય ઉપર ચર્ચા શરૂ થઈ જાય છે. તો શિક્ષક તરીકે સતત વિદ્યાર્થીઓને એ માર્ગદર્શન પણ આપતા રહેવાનું છે કે ચર્ચા દરમિયાન વિષયાંતર ન થઈ જાય. એ પણ ખૂબ મહત્ત્વની બાબત છે. હવે આ જે જૂથમાં છે એમાં એક વૃત્તાંત એટલે કે નિવેદન અથવા તો અહેવાલ લેખન કે રિપોર્ટર વ્યક્તિ હોવું જોઈએ, જે ચર્ચાના અંતે નોંધ તૈયાર કરી અહેવાલ રજૂ કરે છે કે સમગ્ર ચર્ચા દરમિયાન કઈ કઈ બાબતોનો સમાવેશ થયો, કઈ રીતેની રજૂઆત થઈ, એ સમગ્ર જે બાબત છે એનું અહેવાલ લેખન પણ ખૂબ જ અનિવાર્ય છે. હવે આ જે ચર્ચા છે એ કોઈ પણ એક સમસ્યા કે મુદ્દાને ધ્યાનમાં રાખી યોજવામાં આવે છે. જૂથો એકબીજાને સહકાર આપે છે, પોતાને ફાળે આવેલા જે ચર્ચાના મુદ્દાઓ છે એનું પૃથ્થકરણ પણ કરે છે. હવે જૂથ ચર્ચા પદ્ધતિની જે કાર્ય પદ્ધતિ છે કે તાસ ફાળવણી છે એ આપણે જોઈએ કે જૂથ ચર્ચા પદ્ધતિની કાર્ય પદ્ધતિ અંગે શિક્ષકે સતત તકેદારી રાખવી જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓના જૂથ દ્વારા આ પ્રક્રિયા કરાવવાની છે. શિક્ષકે તો માત્ર માર્ગદર્શક જ બનવાનું છે. તેથી શક્યતા પદ્ધતિની મંડળી અને તાસ ફાળવણી પણ શિક્ષકે વિચારવી પડે. અને આ રીતે આ પદ્ધતિ જે છે એને તાસ પ્રમાણે આપણે આ રીતે ફાળવી શકીએ. જેમ કે તાસ 1માં શિક્ષક એ જૂથ માટેનો કોઈ એક પ્રશ્ન કે સમસ્યા કે કોઈ વિચાર મુદ્દાને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરે છે. ત્યારબાદ તાસ 2ની અંદર જૂથમાં જે વિદ્યાર્થીઓ છે એ વહેંચાઈ મુદ્દા કે સમસ્યાની વિચારણા કરે છે. ત્રીજા તાસમાં જૂથ નેતા એ નિયંત્રણ રાખે છે કે નેતૃત્વ પૂરું પાડે છે, કે દરેક જૂથમાં એક જૂથનું નેતા હોય છે જે સમગ્ર જૂથનું નિયમન કરે છે, નેતૃત્વ પૂરું પાડે છે. ત્યારબાદ તાસ 4માં બધા જૂથના જે સભ્યો હોય છે એ સભ્યો એ વર્ગખંડમાં એકત્ર થાય છે. શિક્ષકની સૂચનાથી બધા જૂથના જે કાર્ય છે એનું અહેવાલ વાંચન ક્રમશઃ જૂથ પ્રમાણે થાય. વૃત્તાંત નિવેદનના અહેવાલ વાંચન ઉપરથી દરેક જૂથના સભ્યોને બીજા જૂથની જે કામગીરી છે એનાથી તેઓ માહિતગાર થાય છે. અને 5મા તાસમાં સમસ્યા ચિંતન ઉપરથી શિક્ષક એ મૂલ્યાંકન કસોટી પ્રયોજે છે. જે મુદ્દા ઉપરની ચર્ચા બરાબર ન થઈ હોય તે મુદ્દા પર શિક્ષક વધારે વિસ્તૃત રીતે છાણાવાટ કરે છે, અને આ રીતે તાસ 5 અથવા 6 તાસમાં કાર્ય પદ્ધતિ યોજી શકાય. હવે આપણે જૂથ ચર્ચા પદ્ધતિનું મહત્ત્વ શું છે તે જોઈએ કે સૌપ્રથમ લોકશાહી રીતે ચર્ચા કરવાની આવડતનો વિકાસ થાય છે. મિત્રો, શિક્ષણ દરમિયાન શાળા કક્ષાએ જ જ્યારે વિદ્યાર્થીઓ આ પ્રકારની જૂથ ચર્ચાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લે છે ત્યારે તેમની અંદર નેતૃત્વનો ગુણ ખીલે છે, પોતાના વિચારોને વ્યક્ત કરવાની શક્તિ ખીલે છે. વિદ્યાર્થીઓ એકબીજાના જે વિચારો છે એને સમજવાની ક્ષમતા કેળવે છે.
કારણ કે જૂથના દરેક વિદ્યાર્થી પોતાના વિચારોને વ્યક્ત કરે છે ત્યારે એ બોલેલા જે શબ્દો છે એને તે સમજવાનો પ્રયત્ન કરે છે. વિદ્યાર્થીઓની અંદર સંઘ ભાવના વિકસે છે કે દરેકના વિચારોને આવકારવા, એને સમજવા, પોતાના વિચારોને વ્યક્ત કરવા, આ જે દરેક ગુણો છે એની સાચા અર્થમાં ખીલવણી આ પ્રકારની જે પદ્ધતિઓ છે એમાં થાય છે. વિદ્યાર્થીઓમાં સમૂહમાં બોલવાની અને બીજાના વિચારોને ધીરજપૂર્વક સાંભળવાની તેમજ સ્વીકારવાની અહીં તાલીમ મળે છે. તેમજ સહકારથી અને ધીરજથી કાર્ય કરવાની ટેવ પડે છે. તાલીમાર્થી મિત્રો, શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર શાળા કક્ષાથી વિદ્યાર્થીઓની અંદર ઘણી બધી જે કુશળતા હોય છે, કૌશલ્ય હોય છે, એને બહાર લાવવાનું કામ શિક્ષકોનું હોય છે. અને એક શિક્ષક તરીકે આપણે વિદ્યાર્થીઓની અંદર રહેલી જે સુસુપ્ત શક્તિઓ છે એને આપણે કેટલા અંશે, કેટલા પ્રમાણમાં બહાર લાવી શકીએ છીએ એ આપણે જોવાનું છે. કારણ કે એક શિક્ષક ત્યારે જ સાચો શિક્ષક બની શકશે જ્યારે વિદ્યાર્થીઓની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓ, સર્જનાત્મક શક્તિઓ એને બહાર લાવશે. ત્યારબાદ જોઈએ કે આ જે પદ્ધતિ છે એમાં મુક્ત ચર્ચા કરવાની વિદ્યાર્થીઓને તક મળે છે. માટે વિદ્યાર્થીઓની અંદર મૌખિક અભિવ્યક્તિ કરવાની, પોતાના વિચારો, લાગણીઓને અભિવ્યક્ત કરવાની અહીં વિદ્યાર્થીઓને તક મળે છે. અને એ તક દરમિયાન વિદ્યાર્થીઓને બોલવામાં જે સંકોચ કે ક્ષોભ હોય છે તે દૂર થાય છે. અહીં વિદ્યાર્થીઓના વિચારોનું સંકલન કરવાની તાલીમ મળે છે. મિત્રો, જરૂરી નથી કે જૂથના દરેક વિદ્યાર્થીઓ અસરકારક રીતે પોતાની વાણીને કે વિચારોને રજૂ કરી શકતા હોય. કેટલાક બાળકો કે વિદ્યાર્થીઓ એવા પણ હોય જેમને પોતાના વિચારોને વ્યક્ત કરવામાં થોડી તકલીફ પડતી હોય. તો આવા જે વિદ્યાર્થીઓ છે એ એકબીજાની મદદ કરીને, હોશિયાર વિદ્યાર્થીઓ એવા વિદ્યાર્થીઓની મદદ કરીને તેમની વિચારોની અભિવ્યક્તિ કરવામાં સહકાર આપશે. અને આ રીતે વિચારોને અહેવાલ સ્વરૂપે અંતે રજૂ કરવાની ક્ષમતા એ વિદ્યાર્થીઓમાં કેળવાય છે. હવે આ પદ્ધતિની કેટલીક મર્યાદા જોઈએ કે જો પદ્ધતિના અમલ વખતે જૂથના સભ્યોની બુદ્ધિ કક્ષા પ્રમાણે વહેંચણી થઈ ન હોય તો જૂથ એ નિષ્ફળ બની જાય છે. જૂથમાં ચર્ચા કરવા માટે એક અલગ બેઠક વ્યવસ્થાની જરૂર પડે, એક જગ્યાની જરૂર પડે. જો પૂરતી જગ્યા ન હોય, બેઠક વ્યવસ્થા યોગ્ય ન હોય તો સારા પ્રયત્નો હોવા છતાં પણ જૂથ ચર્ચા યોગ્ય બનતી નથી. ત્યારબાદ શિક્ષકનું જે માર્ગદર્શન છે એ ઘણું બધું ઉપયોગી છે કે શિક્ષકે સમસ્યા ઉકેલ માટે કઈ રીતે ચર્ચા કરવી, જૂથનું લીડર એટલે કે નેતા કોને બનાવવો, રિપોર્ટર કોને બનાવવો, આ બધી જ બાબતોની પહેલેથી સમજ હોવી જોઈએ. તેમજ એ સમજ વિદ્યાર્થીઓને આપવી જોઈએ અને દરેકે પોતાની ભૂમિકા કયા પ્રકારે ભજવવાની છે એની પણ શિક્ષકે વિદ્યાર્થીઓને માહિતી આપવી જોઈએ. જો અગાઉથી માહિતી આપવામાં ન આવે તો જૂથ ચર્ચા એ નિષ્ફળ નીવડે છે. કેટલીક વાર એવું બને છે કે જૂથ ચર્ચામાં જૂથના તમામ વિદ્યાર્થીઓ જે છે એ સક્રિયપણે ભાગ લેતા નથી. કેટલાક વિદ્યાર્થીઓ એ થોડા અંતરમાં રહે છે અને જૂથની ચર્ચામાં યોગ્ય રીતે જોડાતા નથી. તેમજ એક જ જૂથમાં ઘણીવાર વિદ્યાર્થીઓ એકબીજા પ્રત્યે પૂર્વગ્રહ રાખીને બેઠા હોય છે. ત્યારે આ પ્રકારની ચર્ચામાં વિદ્યાર્થીઓ વચ્ચે સંઘર્ષ થવાની શક્યતા રહે છે અને યોગ્ય જે માર્ગદર્શન કે યોગ્ય સમસ્યાનો ઉકેલ આવવો જોઈએ તે આવતો નથી. ઓછી સંખ્યાવાળા વર્ગમાં આ પદ્ધતિથી શિક્ષણ કાર્ય દ્વારા ચર્ચા થશે જ એવું ન કહી શકાય. કારણ કે જૂથ માટે વર્ગખંડમાં પૂરતા પ્રમાણમાં વિદ્યાર્થીઓ હોવા એ ખૂબ જરૂરી છે. તો આ રીતે પણ તેની મર્યાદા છે. જૂથ ચર્ચા માટેનો વિષય નક્કી કરી સમગ્ર આયોજન કરવું જોઈએ કે જ્યારે જૂથ ચર્ચા પદ્ધતિમાં શિક્ષક તરીકે આપણે કયા પ્રકારની કામગીરી કરવાની છે તો એ માટે સૌપ્રથમ આ પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રિત છે અને શિક્ષકે તો માત્ર માર્ગદર્શક બનવાનું છે. જૂથ ચર્ચા માટેનો વિષય નક્કી કરવાનો છે તેમજ સમગ્ર આયોજનનું દેખરેખ રાખવાની છે.
વર્ગમાં જૂથ ચર્ચા માટેનું વાતાવરણ સર્જન કરવાનું છે. પેટા એકમોને ધ્યાનમાં રાખી સમાન જૂથ બનાવવાના છે. એકમની ચર્ચા માટે વિદ્યાર્થીઓને સંદર્ભ પુસ્તકો પૂરા પાડવાના છે તેમજ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવાનું છે. જૂથ કાર્યનું સતત નિરીક્ષણ કરવાનું છે તેમજ તેનું મૂલ્યાંકન કરવાનું છે. માતૃભાષા શિક્ષણની અંતિમ પદ્ધતિ છે નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ, કે અધ્યેતા કેવી રીતે સારું શીખી શકે અને શિક્ષક તેને કેવી રીતે વધુ સારું શીખવી શકે, એ જે પ્રશ્ન છે એ હંમેશા આપણને મૂંઝવતો રહ્યો છે. અને આ પ્રશ્નનો જવાબ એ આપણને પ્રોફેસર હોલવેસ્ટે 1961માં આપ્યો. તેમણે પોતાનું અમેરિકાની સિનસિનારી યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે કામગીરી દરમિયાન સુપરવાઇઝર સ્ટડી નામનું પુસ્તક તૈયાર કર્યું. અને આ પુસ્તકમાં એમણે પ્રતિપાદિત કર્યું કે બાળક જો શિક્ષકના નિરીક્ષણ હેઠળ જાતે અભ્યાસ કરે તો તેને જ્ઞાન પ્રાપ્ત થાય જ છે. સાથે અધ્યયન કેવી રીતે કરવું, શીખવું કેવી રીતે, તેની પણ તેને તાલીમ અને દ્રષ્ટિ મળી રહે છે. અને આ રીતે અધ્યાપન પ્રક્રિયા વધુ અસરકારક અને ફળદાયી બને છે. નિરીક્ષિત પદ્ધતિની આપણે સંકલ્પના જોઈએ કે યુઝ્યુઅલી સુપરવાઇઝ ક્લાસ ઇઝ કન્સિડર અ પાર્ટ ઓફ ઓર્ગેનાઇઝડ ક્લાસ પીરિયડ ઇન વિચ સ્ટુડન્ટ્સ વર્ક્સ ઇન્ડિવિજ્યુઅલી એટ ધેર task. Usually the teacher moves among the class ready to give assistance. પ્રોફેસર A.L. હોલવેસ્ટે પોતાના સુપરવાઇઝર સ્ટડી નામના પુસ્તકમાં આ વ્યાખ્યા આપી છે. ત્યારબાદ પ્રેમન્સ્કાર, મોઝિદ અને ફીચે સિમ્પલ અસાઇનમેન્ટ્સ કેરીડ ઓન ઇન ધ ક્લાસરૂમ અંડર ધ વોચફુલ આઈ એન્ડ લિપિંગ અસિસ્ટિંગ એન્ડ ટ્રાન્સલેટિંગ થિયરી ઇનટુ પ્રેક્ટિસ. આ પ્રમાણે તેમણે નિરીક્ષિત પદ્ધતિની સંકલ્પના આપી છે, કે જેનો અર્થ થાય છે કે આ જે પદ્ધતિ જે છે એ હેતુલક્ષી અને બાળકેન્દ્રી છે. વિદ્યાર્થીઓને શીખવવાની રુચિ અને શક્તિમાં રહેલી ભિન્નતાનો અહીં સ્વીકાર થાય છે. આ પદ્ધતિમાં વિદ્યાર્થી સ્વપ્રયત્ને શીખે છે. દરેક સમયે વિદ્યાર્થી એ સહાયભૂત થવા તત્પર રહે છે. પોતાની સ્વગતિથી વિદ્યાર્થી શીખે છે અને આંતરસૂઝ તેમનામાં વિકસિત થાય છે. આ પદ્ધતિની ઉપયોગિતા જોઈએ તો નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ એ શિક્ષકના માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ વિદ્યાર્થીઓને સ્વાધ્યાય કાર્યની સોંપણી અને તેનો અમલ સૂચવતી આ પદ્ધતિ ઉપયોગિતા ખૂબ છે. વિદ્યાર્થીઓને વૈયક્તિક તફાવતો સારી રીતે જાણી શકાય છે. વિદ્યાર્થીઓની અંદર આત્મવિશ્વાસ વધે છે અને વિદ્યાર્થીઓ પોતાની સ્વ ઓળખ કરે છે. અધ્યેતાઓ એ સ્વાવલંબી બને છે. સ્વાધ્યાય વર્ગના બધા જ વિદ્યાર્થીઓને સક્રિય રાખે છે. શિક્ષણ કાર્ય એ શિક્ષણ કેન્દ્રી મટીને અધ્યેતા કેન્દ્રી બને છે. વર્ગ શિક્ષણની જે મર્યાદાઓ છે એને અહીં દૂર કરાવી શકાય છે. શિક્ષણ કાર્ય જેમાં વિદ્યાર્થી અને શિક્ષક એ વધુ નજીક આવી શકે છે. ત્યારબાદ સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરવાની જે ટેવ છે એ વિદ્યાર્થીઓમાં કેળવી શકાય છે. ગૃહ કાર્ય અંગેની મુશ્કેલીઓ છે એને દૂર કરી શકાય છે. વાંચન અભિમુખતા કૌશલ્ય વિદ્યાર્થીઓમાં લાવી શકાય. આ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ છે, જેમ કે સામાજિક વિકાસ અવરોધાય છે, સહાનુભૂતિ, મૈત્રી ભાવના જેવા ગુણોનો અહીં વિકાસ અટકી જાય છે વિદ્યાર્થીની અંદર. લોકશાહીમાં મૌખિક અભિવ્યક્તિના ગુણો વિકસે એ અહીં અત્યંત આવશ્યક છે. બાળકોની અંદર જે રચનાત્મક કૌશલ્ય છે એ કૌશલ્યના વિકાસ માટે એક પણ તક અહીં મળતી નથી. તેમજ વ્યક્તિ શિક્ષણ પર આધારિત હોવાથી અનુકરણની જે તકો છે એ પણ અહીં મળતી નથી. સ્વાધ્યાય રચવાનું કાર્ય જેટલું સહેલું છે નથી એ અહીં આપણને પ્રતીતિ થાય છે. શિક્ષકના પક્ષે સ્વાધ્યાયની રચના એ ખૂબ મહેનત માંગી લે છે. આ પદ્ધતિમાં જો શિક્ષક બેદરકાર હોય, સ્વાધ્યાયની રચના પ્રત્યે ધ્યાન ન રાખે તેમજ નિષ્ક્રિય હોય તો આ પદ્ધતિ એ નિષ્ફળ નીવડે છે. અહીં શિક્ષકની શું ભૂમિકા છે આ પદ્ધતિમાં? તો અહીં શિક્ષકની વિશેષ જવાબદારી અદા કરવાની હોય છે. શિક્ષકે આયોજિત સ્વાધ્યાયોની રચના કરી તેનો અમલ કરવાનો હોય છે. વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરે એટલે કે જ્યારે સ્વાધ્યાય લખે છે ત્યારે શિક્ષકે વર્ગમાં ફરતા રહી સતત નિરીક્ષણ કરવું જોઈએ કે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની સમસ્યા તો નથી ને, અને જો સમસ્યા હોય તો એને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવાની નૈતિક ફરજ છે.
તેમજ શિક્ષક એ નિદાનાત્મક અને ઉપચારાત્મક કાર્ય પણ કરે છે. કોઈ મહત્વના કે કઠિન રસપ્રદ મુદ્દાઓ વિશે સમગ્ર વર્ગનું ધ્યાન દોરે છે. હવે નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિનો વર્ગખંડમાં વિનિયોગ કઈ રીતે કરવો? તો સ્વાધ્યાય પદ્ધતિથી મળતી જ આવે છે આ પદ્ધતિ, અને આ પદ્ધતિમાં સ્વ અધ્યયનનું તત્વ એ ખૂબ જ મહત્વનું છે. બાળકો જ્યારે સ્વપ્રયત્ને અધ્યયન કરતા હોય છે ત્યારે શિક્ષક વર્ગમાં નિરીક્ષણ કરતા હોય છે. અહીં બાળકોને આપણે નાના નાના જૂથોમાં પણ વહેંચી શકીએ છીએ. તો આ રીતે માતૃભાષા શિક્ષણની જે વિવિધ પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ એ શિક્ષણને અસરકારક બનાવવા માટે એ ખૂબ જ મહત્ત્વની છે. અને શિક્ષક તરીકે આ તમામ પદ્ધતિઓનો આપણે અસરકારક ઉપયોગ કરીને શિક્ષણને વધારે અસરકારક, ગતિશીલ તેમજ નૂતન પ્રવાહોને પહોંચી વળાય એ મુજબનું આપણે શિક્ષણ રજૂ કરી શકીએ છીએ. હવે આ જે એકમના સ્વાધ્યાયના પ્રશ્નો છે તે આપણે જોઈએ. સૌપ્રથમ છે સ્વાધ્યાયની 3 ગુણવત્તા દર્શાવો. બીજો પ્રશ્ન છે વ્યાખ્યાન પદ્ધતિના 2 ફાયદાઓ જણાવો. ત્રીજો પ્રશ્ન છે પ્રોજેક્ટની 2 મર્યાદાઓ જણાવો. અને ચોથો પ્રશ્ન છે નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિમાં શિક્ષકની મુખ્ય ભૂમિકા જણાવો. તો તાલીમાર્થી મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે માતૃભાષા શિક્ષણની પદ્ધતિઓ, જેમાં આગમન પદ્ધતિ, નિગમન પદ્ધતિ, જૂથ ચર્ચા પદ્ધતિ તેમજ નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ વિશેનો અભ્યાસ કર્યો. હવે પછીના વ્યાખ્યાનમાં એક નવા જ મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું. ધન્યવાદ. स्वाध्यायः परमं